હલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો મેં કીધું હાલો, હમણાં તો 3-4 દિવસ થયા આપણે સબસ્ક્રાઈબરોને નથી મળ્યા આપણા ફેમિલીને. તો મેં કીધું હાલો મળી લઈ. તો અત્યારે કેટલા વાગ્યા તમને બતાવી દઉં. તો હમણાં તો કામમાં બીજું કાંઈ ધાર્યું થતું નહીં આ ગરમીનું, અને ક્યાંક ક્યાંક જવાનું હોય. તો મેં કીધું હાલો આપણે ધાર્યું નહોતું રહેતું તો ટાઈમ નહોતો રહેતો. તો મેં કીધું હાલો આજ તો આપણે થોડા જાજુ કામ પતાવીને કપડાને એવું બધું કરીને પછી મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરોને મળી લઈ. નાહી ધોઈને ફ્રી થયા છે, પણ હજી તો કાંઈ આમાં ટાઈમ આપણો રસોઈ ટાણું થઈ ગયું, એટલે હવે આપણે આમાંથી કાંઈ ફ્રી થાય એમ નથી હજી. તો મેં કીધું હાલો હમણાં મળી લઈ. તો આગળની શેરીમાં હમું કર્યું ને પાછળની શેરીમાં તમને તો બધાય સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે આપણા બાપાનો અવસર આવે છે. આવતો શનિવારે જ છે. હવે આજ તો રવિવાર થઈ ગયો છે, આવતો શનિવારે 8 દીની વાર રહી નથી. તો થોડા જાજુ સફાઈ કરીએ ને એવું બધું હાલે છે હમણાં તો. ને ક્યાંક ક્યાંક જવા આવવાનું હોય એટલે ટાઈમ નહોતો રહેતો. મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરોને મળી લઈ. તો એવું છે, તમને બાપાને અવસર આવે છે શનિવારને 28 તારીખ. તો નિહાણ છે રામદેવ પીરનું. તો ખાસ કરીને તમને હાલો બાપાની કંકોત્રીમાં બતાવી દઈ. તો ખાસ કરીને જોડાઈ રહેજો, ભૂલતા નહીં. ને આ વિડીયો સારો લાગે તો ખાસ કરીને લાઈક ન કરો તો કોઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબ ન કરો તો કોઈ વાંધો નહીં, પણ શેર કરજો. તો જેને બાપાના દર્શન કરવા આવવું હોય એ ભાવભરી શાંતા બાપુનું ભાવભર્યું આમંત્રણ છે. તો ખાસ કરીને આપણે કંકોત્રી આજે પણ તમને બતાવવાના છે. તો જો કે હું તો અભણ જ છું, તમને ખબર જ છે, આપણે તો કહીશ છે. ખાસ કરીને તમારે કોઈ પણની કમેન્ટ આવે તો એ મયુરભાઈના પપ્પા વાંચે. હજી મને તો કોઈ વસ્તુ વાંચતા આવડતું નથી. આપણે સબસ્ક્રાઈબરોને બતાવ્યું જ છે કે આપણને કોઈ જાતનું વાંચતા આવડતું નથી. તો તમને કંકોત્રી બતાવી દઈ. આપણી કાંઈ ભૂલચૂક હોય તમને કહેવામાં, આમંત્રણ દેવામાં, તો તમને હાલો કંકોત્રી બતાવી દઈ. તો બાપાની ખાસ કરીને ભાવભર્યું આમંત્રણ છે શાંતિદાસ બાપુનું. વંથલી તાલુકામાં ખોખેડા ગામે રામદેવ પીરનો નેજો સડશે તે દી જ. તો બહુ મજા આવશે. તમે ખાસ કરીને જોડાઈ રહેજો. હાલો, જય રામદેવ પીર બાપા. તો હા, એક આપણે મયુરભાઈને બતાવવાનું છે. મયુરભાઈ હું હાઈ મને ઉખાણા પૂછતા હતા. તો મેં કીધું વળી હું ઉખાણું હશે. જગ્યામાંથી રમીને આવ્યો ને તો મને કે મમ્મી હું તને એક ઉખાણું પૂછું. મેં કીધું વળી શું છે? તો એનો મને કે તું જવાબ આપ. તો મેં કીધું હાલો આજે આપણે સબસ્ક્રાઈબરોને મળી લઈ અને સબસ્ક્રાઈબરોને બતાવીએ. તો ખાસ કરીને તમને ઉખાણાનું ઉદાહરણ હોય તો તમે આપજો, અને ખાસ કરીને કમેન્ટ કરજો. તીનની ટોપડીને તેમાં પણ મસ. એટલે એના ઉખાણાનો જવાબ તમે ખાસ કરીને કમેન્ટ કરજો. તો આપણને ખબર પડે કે આપણા સબસ્ક્રાઈબરોને આનું ઉખાણું છે. તો એનું ખાસ કરીને તમે ગુજરાતીમાં કમેન્ટ કરજો ને એનો જવાબ તમારે આપવાનો છે. મને તો જો કે અમે નાના નાના હતા એટલે બહુ એમાં તો ખબર પડતી ઉખાણામાં કે તીનની ટોપડીને તેમાં મસ. તો એનો જવાબ તમારે આપવાનો છે, ખાસ કરીને કમેન્ટ કરીને. તો હાલો આગળ જોડાઈ રહેજો. આપણે કંકોત્રી બતાવી દઈ બાપાની. તો ખાસ કરીને આપણી વિનંતી છે કે બાપાને અવસરમાં તમે બધાય સબસ્ક્રાઈબરો પહોંચી જાય અને આપણો વિડીયો જેટલો બને એટલો આ તો શેર કરજો જ. તો જેને પણ બાપાના દર્શનનો લાભ લેવો હોય લઈ શકે. તો હાલો, જય રામા પીર. 10:30 થઈ ગયા. તો અહીં આપણે નવરા થયા, ફિટ પણ ધોવાઈ ગયા, સાફ સફાઈ થઈ ગઈ. તો હાલો તોરિયા ઘરના બનાવશું, વાડીના તોરિયાનું શાક. તો હાલો ટીંડોળા મરચાંનો સંભાળો. તો હાલો સંભારોનું તેલ મુકાઈ ગયું છે. પછી લસણવાળી ચટણી ખાંડીએ.
11 જેવું થઈ ગયું. આપણે બધું સુધારી લીધું, લસણ ફોલી લીધું, તો અડધી કલાક નીકળી ગયો. બે ત્રણ ટીંડોરા ઉતરે તો આપણા પૂરતો સંભારો થઈ જાય. તો ટીંડોરાનો સંભારો બનાવશું, પછી તુરિયાનું શાક બનાવશું ને સાથે ખીચડી બનાવશું. તો આ એક જ કુકરમાં બધું બનાવી નાખું, બીજું કુકર ઠામ ઉટાકવું નથી. તો હાલો ખાસ કરી જોડાઈ રહેજો. આપણે હવે લસણવાળી ચટણી ખાંડ લઈ સંભારો સડી જાય તા. તો હાલો આગળ જોડાઈ રહેજો. ચાલો મસ્ત તુરિયાનું શાક લસણવાળી ચટણી નાખીને હમાઈએ. તો સંભારો પણ આમાં બની ગયું. હમણાં તુરિયાનું શાક પણ મસ્ત બની જાય એટલે કુકર પેક કરી દઈને 3-4 સીટી કરીને પાછી પણ આમાં ખીચડી પણ આના કુકરમાં મેળ દઈએ. હાલો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. જો મસ્ત બને. રોટલી બની ગઈ, તુરિયાનું શાક, સંભારો અને છાશ. તો હાલો આજે રવિવાર છે તો મયુરભાઈને જમવા બેસી જાય. તો આ અમારા છે ભાણેજનો દીકરો મહેમાને, મયુરભાઈનો દોસ્તાર રમતા હતા તો બેહાડી દીધો જમવા. એને પપ્પા કે હાલ તું અહીંયા બેસી જા. તો હાલો બધા સબસ્ક્રાઈબરો જમવા આવી જાઓ, ભાણા ભરીએ. મયુરભાઈ વાટકા લઈ લે હાલ. નકરી શાક ને રોટલી ને છાશ. તો જો આને કેવી બધી ખબર પડે, શાક ખીચડી સંભારો ને બધું લઈને ખાધું. લીંબુ નથાણું જોઈ મયું ને હાલો દઉં. તો હાલો અમે પણ જમવા બેસીએ છીએ, હવે પાણા ભરીએ છીએ. તમે પણ બધા સબસ્ક્રાઈબરો આવી જાઓ જમવા બપોરા કરવા, ગામડાના દેશી. તો હાલો આપણું પાણું ભરાઈ ગયું છે તૈયાર. હાલો સબસ્ક્રાઈબરો બધા જમવા આવી જાઓ બપોરા કરવા, ગામડાના દેશી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.